નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 7ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 6માં સંસ્કૃત વિષયના ભાગ નંબર 5 યોજક તત્ર દુર્લભ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો। જોઈએ પ્રશ્ન 1। તમારા સંસ્કૃતના પાઠ્યપુસ્તકમાંથી 5 અક્ષરવાળા શબ્દો શોધીને લખો। જોઈએ નંબર 1 અનુભવતી, નંબર 2 સમીચીનમ, નંબર 3 પ્રયોજનમ, નંબર 4 પૂર્વ દિશાયામ, નંબર 5 ધરા ગુર્જરી। પ્રશ્ન 2 સાચા વિધાનની સામે આમ અને ખોટા વિધાનો સામે ન લખો। નંબર 1 ઉષ્ટ્રઃ સ્વભાવેન આનંદિત અસ્તિ, ન એટલે ખોટું છે। નંબર 2 શુક્રસ્ય ચક્ષુઃ વક્રા અસ્તિ, સાચું છે એટલે આમ। નંબર 3 બકસ્ય ગ્રીવા વક્રા નાસ્તિ, ખોટું છે એટલે ન। નંબર 4 શુકઃ મનુષ્યવાણી વક્તુ શક્નોતિ, તો આ વાક્ય છે સાચું એટલે આમ। નંબર 5 ઉષ્ટ્રઃ મરુભૂમ્યાઃ નૃપઃ અસ્તિ, આ વાક્ય સાચું છે એટલે આમ। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલ છે, જેમાં લોન્ચિંગ નિમિત્તે પ્રથમ 60 વિદ્યાર્થીઓને 60% ડિસ્કાઉન્ટ, જેમની પ્રાઇસ છે ₹2200। મોબાઈલ નંબર 70 46 22 22 54 અને આપણી એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે, જેમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોનો પણ સમાવેશ થશે। પ્રશ્ન 3 તમને મનગમતા કોઈ એક પ્રાણીનું ચિત્ર દોરો તથા તેના અંગોના નામ સંસ્કૃતમાં લખો। જોઈ શકો છો, હાથીનું ચિત્ર દોર્યું છે અને તેના અંગોના નામ સંસ્કૃતમાં લખેલા છે। નેત્રમ, મસ્તકમ, કર્ણઃ, ઉદરમ, પુચ્છમ, પાદઃ, દંતઃ અને શુંગડા। પ્રશ્ન 4 યોગ્ય જોડકા જોડો। જોઈએ નંબર 1 બકઃ, તો એકાગ્રતા। નંબર 2 શુકઃ મનુષ્યવાણી વક્તા। નંબર 3 કુકુરઃ સ્વામી ભક્તઃ। નંબર 4 શૃંગાલઃ ચતુરઃ। નંબર 5 ઉષ્ટ્રઃ, તો જવાબ આવશે મરુભૂમ્યાઃ નૃપઃ। પ્રશ્ન 5 નીચે આપેલ ખાલી જગ્યામાં 5 પ્રાણી અને 5 પક્ષીના નામ સંસ્કૃતમાં લખો। જોઈએ પ્રાણીના 5 નામ લખીએ। નંબર 1 ઉષ્ટ્રઃ, શૃંગાલઃ, કુકુરમ, અશ્વઃ, વાનરઃ। પક્ષીના નામ શુકઃ, બકઃ, કાકઃ, હંસઃ, કોકિલઃ। પ્રશ્ન 6 નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ લખો। નંબર 1 કઃ સ્વભાવેન વક્રઃ અસ્તિ, તો ઉષ્ટ્રઃ સ્વભાવેન વક્રઃ અસ્તિ। નંબર 2 વૃક્ષસ્ય ઉપરી કઃ અસ્તિ, વૃક્ષસ્ય ઉપરી શુકઃ અસ્તિ। નંબર 3 શુકઃ કસ્ય વાણી વક્તુ શક્નોતિ, તો શુકઃ મનુષ્યઃ વાણીમ વક્તુ શક્નોતિ। નંબર 4 કસ્ય એકાગ્રતા પ્રચલિતા, બકસ્ય એકાગ્રતા પ્રચલિતા। નંબર 5 ઉષ્ટ્રસ્ય સર્વાણી અડ્ડાની કીદૃશાની સંતિ, તો ઉષ્ટ્રસ્ય સર્વાણી અડ્ડાની વક્રા સંતિ। પ્રશ્ન 7 નીચે આપેલા ક્રિયાપદોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો। જોઈએ નંબર 1 મનોજ પાઠમ લિખતિ। નંબર 2 માર્ગે કુકુરસ્ય મિલતિ। નંબર 3 ઉષ્ટ્રઃ વને અટતિ। નંબર 4 ઉષ્ટ્રઃ માર્ગે કુકુરમ પશ્યતિ। નંબર 5 બાલકઃ મોદકમ ખાદતિ। વિદ્યાર્થી મિત્રો, હાલ તમે ધોરણ 7ની અંદર અભ્યાસ કરી રહ્યા છો। નેક્સ્ટ તમે ધોરણ 8માં આવશો, જેમાં બ્રહ્માસ્ત્ર બેન્ચમાં શું શું મળશે,
તો કે ધોરણ 7ના હાલના દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર પ્લસ સોલ્યુશન, ધોરણ 7ના દ્વિતીય સત્રાંત પરીક્ષા અસાઇનમેન્ટ, ધોરણ 8નો સંપૂર્ણ અભ્યાસક્રમ, ધોરણ 8ના બધા જ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, ધોરણ 8ના બધા વિષયની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન અને બીજું ઘણું બધું. અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની ફ્રી PDF પણ મળી રહેશે. તો અત્યારે જ ડાઉનલોડ કરો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. નંબર આપેલો છે 70 46 22 22 54. પ્રશ્ન 8. ઉદાહરણ મુજબ વાક્યો બનાવી લખો. જોઈએ નંબર 1. એષઃ વકઃ તો તસ્ય એકાગ્રતા પ્રચલિતા. નંબર 2. એષઃ સૈનિકઃ તસ્ય દેશભક્તિ પ્રચલિતા. નંબર 3. એષઃ નરસિંહ તસ્ય પ્રભુભક્તિ પ્રચલિતા. નંબર 4. એષઃ ભગીરથ તસ્ય પિતૃભક્તિ પ્રચલિતા. પ્રશ્ન 9. નીચે આપેલા શબ્દોની સંધિ જોડો. નંબર 1. અંત્રમ પ્લસ અક્ષરમ તો અંત્રમક્ષરમ. નંબર 2. મૂલમ પ્લસ અનૌષધમ તો મૂલમનૌષધમ. નંબર 3. યોજક પ્લસ તત્ર યોજકસ્ય ત્ર. નંબર 4. કિમ પ્લસ અપી તો કિમપી. પ્રશ્ન 10. નીચેના વાક્યોને સંસ્કૃતમાં લખો. નંબર 1. તેની એકાગ્રતા પ્રચલિત છે. તસ્ય એકાગ્રતા પ્રચલિતા. નંબર 2. રસ્તામાં શિયાળ મળે છે. માર્ગે શૃંગાલઃ મિલતિ. નંબર 3. સ્વાસ્થ્ય સારું છે કે. સ્વાસ્થ્યમ સમીચીનમ વા. નંબર 4. તારી ડોક વાકી છે. તવ ગ્રીવા વક્રા અસ્તિ. નંબર 5. કૂતરાની પૂંછડી વાકી છે. કુકુરસ્ય પૂંછમ વક્ર અસ્તિ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 6ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.